પીએમ મોદીએ વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર ગંગા મૈયાનું પૂજન અર્ચન કર્યું. શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણોએ વડાપ્રધાનને ગંગાજીનું પૂજન કરાવ્યું. તો આજે પુષ્ય નક્ષત્રમાં પીએમ મોદી કાશીથી ઉમેદવારી નોંધાવશે. 12 રાજ્યોના સીએમ સાથે રહેશે. કાલ ભૈરવના દર્શન પણ કરશે. કાશી સાથે મારો અદ્ભુત અને અવિભાજ્ય તથા અજોડ સંબંધ છે. નામાંકન પહેલા એક્સ પર વિડીયો પોસ્ટ કર્યો. કાશી સાથે મારો સંબંધ અદ્ભુત હોવાનું તેમણે વર્ણન કર્યું. મુંબઈમાં હોર્ડિંગ પડતા અત્યાર સુધી 14 લોકોના મોત. 100 ફૂટનું હોર્ડિંગ પડતા 88 લોકો દટાયા હતા. તેમાંથી 43 લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ. ઘાટકોપરમાં ભારે વરસાદ બાદ પડ્યું હતું હોર્ડિંગ. રાજ્યમાં ગરમીની વચ્ચે વરસાદની આગાહી. રાજ્યમાં શરૂ થઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી. છોટાઉદેપુરમાં ધીમી ધારે વરસાદ શરૂ. ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક. છોટાઉદેપુરમાં ગઈકાલથી છૂટો છવાયો વરસાદ. ભરૂચના જંબુસરમાં ભારે પવનને લઈને એસટી ડેપોના પતરા ઉડ્યા. જંબુસરમાં એસટી ડેપો કમ્પાઉન્ડમાં પાણી ભરાયું. ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદ. મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો. વરસાદને લઈને ધરતીપુત્રો ચિંતામાં. જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી. કાળવા ચોકમાં પવનથી વૃક્ષ ધરાશાયીનો લાઈવ વિડીયો સામે આવ્યો. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત. ગઈકાલે 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. સૌથી વધુ તાપમાન ડીસામાં 42.8 ડિગ્રી.